નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ. વન નેશન વન ઇલેક્શનની જોરશોરથી સમગ્ર દેશભરમાં ચર્ચાઓએ તો લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. તેમ છતાં પણ ચર્ચાઓ યથાવત રહેવા પામી છે, પરંતુ હવે વન ફેમિલી વન કનેક્શનની વાતો પણ થાય તો નવાય નહીં, કારણ કે સરકારના કડક નિર્દેશો માનવા માટે કોઈ તૈયાર નથી. થાય તો પછી થાય શું? થશે તો વન ફેમિલી વન કનેક્શનની જ વાતો અને તેની અમલવારી. સરકારના કડક નિર્દેશો છતાં લોકો પીએનજી કનેક્શન લીધા બાદ પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ બંધ નથી કરી રહ્યા, જેના કારણે સરકાર કડક આદેશ લેવા મક્કમ બની છે. 1 જૂનથી દેશમાં એલપીજી ગેસ સિલિન્ડર મામલે એક નવો નિયમ લાગુ થઈ રહ્યો છે. સુધારેલા નવા નિયમ મુજબ જે પરિવારો પાસે પીએનજી કનેક્શન ઉપલબ્ધ છે જ તેઓએ પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. એક જ સરનામા પર પીએનજી અને એલપીજી બંને કનેક્શન રાખવા માટે હવે પ્રતિબંધ. નવા નિયમ મુજબ જે વિસ્તારોમાં પીએનજી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં રહેતા પરિવારો હવે ઘરેલું એલપીજી સિલિન્ડર બુક કે રિફિલ કરાવી શકશે નહીં. શહેરી વિસ્તારોના ગ્રાહકો માટે એલપીજી રિફિલનો લોક-ઇન પીરિયડ 21 દિવસથી વધારીને 25 દિવસનો અને ગ્રામીણ ગ્રાહકો માટે તે સમયગાળો 45 દિવસનો કરી દેવાયો છે. પરિવારોને વર્ષમાં માત્ર 12 સબસિડીવાળા ઘરેલું સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે અને તેનાથી વધુ સિલિન્ડર લેવા પર માર્કેટ રેટ મુજબ ચૂકવણી તમારે કરવી પડશે. હવેથી નવું એલપીજી કનેક્શન લેવા પર સુધારેલી ડિપોઝિટ મની અને સેટઅપ ચાર્જ ચૂકવવો પડશે. એટલે એલપીજી હોય કે પછી પીએનજી, તમે સમય સૂચકતા અને પોતાની સૂઝબૂછથી વાપરવાનું રાખજો.